યુધિષ્ઠિર સમજે નહીં એ વાત કદાચ માની શકાય, પણ ભગવાન સમજાવે અને યુધિષ્ઠિર માને નહીં તો આશ્ચર્યની વાત છે ને. ભગવાન સમજાવે તો નિશ્ચિત રૂપે વાત સમજમાં આવવી જોઈએ. અર્જુન સમજી ગયા પણ યુધિષ્ઠિર નથી સમજતા. શું કામ? કારણ એ છે કે ભગવાન જ યુધિષ્ઠિરને સમજવા દેવા માંગતા નહોતા. જો એક અદ્ભુત ઘટના છે. ભગવાનની જ ઈચ્છા છે કે યુધિષ્ઠિર સમજવો ન જોઈએ, આને શોખ રહેવો જ જોઈએ. કેવી રીતે? આ શ્લોકની અંદર લખ્યું છે, કૃષ્ણેન અદ્ભુત કર્મણા. ભગવાનના જે કાર્યો છે ને એ અદ્ભુત છે, અને એવા અદ્ભુત કાર્ય છે કે સામાન્ય વ્યક્તિ એને સમજી શકતા નથી. મહાભારતની અંદર આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સંધિદૂત બનીને દુર્યોધનને સમજાવવા ગયા, દુર્યોધન ન માન્યો. તો ન્યાય પ્રશ્ન થાય ને કે ભગવાન સમજાવે છતાં એ દુર્યોધન સમજે નહીં. વાત તો આપણા ગળે ઉતરતી નથી, પણ મહાભારતમાં તો આ જ લખ્યું છે કે કૃષ્ણ સંધિદૂત બનીને ગયા છતાં દુર્યોધન માન્યો નહીં. હવે એક સ્વરૂપથી ભગવાન બહાર છે અને પરમાત્મા રૂપે એ દુર્યોધનના હૃદયમાં બેઠા છે. એ જ ભગવાન શરૂઆતમાં છે, બધી જગ્યાએ છે, તો દુર્યોધનના હૃદયમાં છે ભગવાન. છતાં દુર્યોધન માનતો નહીં. શું કામ? બહારથી ભગવાન કહેતા હતા દુર્યોધન અન્યાય ન કરાય, પાંડવોનું રાજ્ય આપી દે, અને અંદરથી એ જ ભગવાન પરમાત્માના રૂપે બેઠા બેઠા એને બુદ્ધિ આપતા હતા, ન અપાય. ગમે એમ કહેતો નહીં આપતો. ભગવાન અંદર જ છે, બે કામ એ જ કરે છે. અને આ ભગવાનનું કાર્ય છે. સેમ યુધિષ્ઠિર મહારાજ અરે આજ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે કે અંદરથી ના અને બહારથી હા. આ ભગવાન સમજાવવા ગયા હતા દુર્યોધનને, પણ દુર્યોધન માનતો નથી. ગીતામાં એણે કીધું, મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. આ સંસારની અંદર પ્રત્યેક જીવોની સ્મૃતિ, સ્મૃતિ માને યાદ શક્તિ, અને વિસ્મૃતિ યાની કે ભૂલવાની શક્તિ, એ ભગવાન એને કંટ્રોલ કરે છે. તો સમગ્ર સંસારમાં દુર્યોધન આવી ગયો, છતાં દુર્યોધન માનતો નથી. ભગવાન એને સમજાવતા બહારથી. ભગવાને જ્યારે બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો ને ત્યારે દુર્યોધને એક વાત કીધી ભગવાનને. મહાભારતમાં લખ્યું છે, દુર્યોધને કીધું, જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ. હે કેશવ, હે કૃષ્ણ, તમે એવું ન માનતા કે મને ધર્મ ખબર નથી. શું કહે છે? જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ. હું ધર્મને જાણું છું, પણ નચ મે પ્રવૃત્તિ, મારી એમાં રુચિ નથી. મને ખબર છે ધર્મ શું છે, પણ મારી રુચિ એમાં નથી. અને જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. હું અધર્મને જાણું છું. પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, એ મને સારી રીતે ખબર છે. જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ, પણ એ અધર્મને હું છોડી શકું એમ નથી. આ દુર્યોધન કહે છે ભગવાનને. પણ હવે ભગવાને કીધું કે તને આટલી બધી ખબર પડે છે ધર્મમાં ને અધર્મમાં, તો પછી તને વાંધો શું છે? દુર્યોધન કે મારે તે આ બધું કરવું નથી, પણ મારી અંદર કોક એવું બેઠું છે જે મને હા પાડવા દેતું નથી. ભગવાન કે હું જ છું, પરમાત્મા. સ્પષ્ટ આ સંવાદ છે મહાભારતમાં કે મારી અંદર એવો કોઈ વ્યક્તિ છે જે મને આ કરવા દેતો નથી. આ છે ભગવાનના અદ્ભુત કર્મ. કૃષ્ણેન અદ્ભુત કર્મણા. ભગવાન અદ્ભુત કાર્ય કરે છે. અને જેવી રીતે દુર્યોધનને ભગવાનને સમજવા ન દીધો, એમ યુધિષ્ઠિર મહારાજને તે કૃષ્ણ જ શોક દૂર થવા દેતા નથી. અહો મે પશ્યતા જ્ઞાનમ યદિ રૂઢમ દુરાત્મનઃ પારકસ્યૈવ દેહસ્ય બહો મે અક્ષોણહિણીર કરતા. યુધિષ્ઠિર મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલો બધો શોક તમે શું કામ કરો છો,
કારણ કે જો યુદ્ધ થાય તો યુદ્ધમાં હિંસા તો થવાની છે, યુદ્ધમાં લોકો તો મરવાના છે, તો પછી તમારે શોક કરવાની જરૂર નથી. અને ક્ષત્રિયોનો સ્વધર્મ છે યુદ્ધ કરવું. પણ યુધિષ્ઠિર કહે છે કે આ શરીર જે ભગવાને આપ્યું છે, આ શરીર પરોપકાર કરવા માટે છે, બીજાને ઉપયોગી થવા માટે છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી બીજાને મદદ કરવી જોઈએ, બીજાને હેલ્પ કરવી જોઈએ. અને મર્યા પછી કૂતરાઓ, શિયાળિયાઓ એનો ખોરાક બનશે, એનો આહાર બનશે, એ લોકો ખાઈ જાય આને. તો આવું જે શરીર છે એના માટે થઈ અને મેં અનેક અક્ષોહિણી સેનાનો વધ કરાવ્યો છે. કેટલી અક્ષોહિણી સેના મરી મહાભારતમાં? 18. પ્રભુપાદજી આ શ્લોકના તાત્પર્યમાં લખે છે 64 કરોડ સૈનિકો તો મરી ચૂક્યા હતા કુરુક્ષેત્રમાં. કેટલાય ગાયબ હતા, એમાંથી જડતા નહોતા. વિચાર કરો, 64 કરોડ લોકો એક સ્થાનમાં જ્યાં મૃત્યુ પામ્યા છે. એ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું મહાભારત. આંકડા જ્યારે મહાભારતથી મેળવો ને ત્યારે ખબર પડે કે કેટલું ભીષણ યુદ્ધ હતું. સીમા ઉપર 2-4 જવાનો મરે તોય આખા દેશમાં ખબર છપાય. 64 કરોડ સૈનિકો એક જ મેદાનની અંદર સ્વાહા થઈ ગયા. અને ઈ શોક યુધિષ્ઠિર મહારાજ કે હું ભૂલી શકતો નથી. આટલા બધા લોકો મર્યા શું કામ? કેવલ મને રાજા બનાવવા માટે. યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બને એટલા માટે આટલા લોકોએ પોતાનું જીવન આપવું પડ્યું. યુધિષ્ઠિર આવું શું કામ વિચારે છે? સૂતજી કહે છે કારણ કે એ ધર્માત્મા છે, ધર્મને જાણવા વાળા છે, ધર્મના અંશથી પ્રકટ થયા છે. અને એટલા માટે યુધિષ્ઠિરના મનમાં આ વિચાર છે કે આનું ઉત્તરદાયિત્વ મારી ઉપર છે, આનો હું જવાબદાર છું. આ છે ભારત વર્ષના શાસકો, જે જવાબદારી પોતાની ઉપર સ્વીકારે. અને આજના શાસકો એની વ્યાખ્યા કરવા જેવી જ નથી. તમને કઈ નહીં ગયા હોય કે અમે રોડ બનાવી દઈશું, પણ કરતા નથી. કોઈ ઋષિએ કીધું કે યુધિષ્ઠિર મહારાજ, યુદ્ધ થાય તો સૈનિકો મરે, તમે રાજા છો, અને રાજા જ્યારે યુદ્ધ કરે ત્યારે સૈનિકોનું મૃત્યુ થાય. યુધિષ્ઠિર મહારાજ કે હું સ્વીકારું છું, હું માનું છું કે યુદ્ધમાં વધ થાય, સૈનિકો મર્યા એનો મને વાંધો નથી, એને સાઈડ કરી દો. પણ આ યુદ્ધમાં કેવલ સૈનિકો નહીં, સૈનિકોની સાથે સાથે બીજું કોણ મર્યું છે? તો એ કહે છે બાલ, દ્વિજ, સુહૃદ, મિત્ર, બાળકો મર્યા છે. અમારા 5 પુત્રો મર્યા, અભિમન્યુ મર્યો, આ બધા બાળકો હતા મહાભારતના યુદ્ધમાં. સૈનિકો મર્યા હોત તો વાંધો નથી, બાળકોનું મૃત્યુ થયું છે. દ્વિજ, બ્રાહ્મણો મર્યા છે, અમારા ગુરુ દ્રોણાચાર્ય. અન્ય તે અનેક બ્રાહ્મણોએ આ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો છે, એ બ્રાહ્મણોનું મૃત્યુ થયું છે. જે બ્રાહ્મણોનું રાજાએ પાલન કરવું જોઈએ એ બ્રાહ્મણોનું મૃત્યુ. સુહૃદ, અમારું જે શુભ ઈચ્છવા વાળા લોકો હતા એનું આમાં મૃત્યુ થયું છે. મિત્ર, અમારા જે મિત્રો હતા એનું મૃત્યુ થયું. પિતૃ અર્થાત પિતામહ ભીષ્મ ઇત્યાદિ જે વરિષ્ઠ સિનિયર પિતૃઓ હતા એનું મૃત્યુ થયું છે. ભ્રાતૃ, અમારા ભાઈઓ મર્યા છે. ભાઈના કહેવાનું તાત્પર્ય હતું કર્ણ, કારણ કે પછી યુધિષ્ઠિર મહારાજને ખબર પડી કે કર્ણ તે અમારો સગો ભાઈ હતો. અમારા ભાઈઓનું મૃત્યુ થયું છે. અને સાથે સાથે યુધિષ્ઠિર મહારાજ કૌરવોને તે પોતાના ભાઈઓ જ માનતા હતા. 100 અમારા ભાઈઓ, એક કર્ણ, 101 ભાઈ અમે આ યુદ્ધમાં અમારા ખોયા છે. ગુરુ દ્રોણાચાર્યને ખોયા છે, કૃપાચાર્યને ખોયા છે, દ્રિહ વગેરે વગેરે એવા અનેક લોકો હતા જે સૈનિકો નહોતા પણ છતાં એણે એમાં ભાગ લીધો હતો. આ બધા લોકોનું મૃત્યુ થયું છે. એટલા માટે નમેશ્યાન નિરક્ષ્યાન મોક્ષો યપી વર્ષા યુતાયુતે,
10,000 ગુણ્યા 10,000 કરોડો વર્ષો સુધી મને યદિ નરક મળે, છતાં આ હત્યાના પાપથી હું મુક્ત થઈ શકું એમ નથી. તો કોઈક ઋષિએ કીધું કે યુધિષ્ઠિર મહારાજ, જ્યારે રાજાઓ યુદ્ધ કરે અને યુદ્ધ કર્યા પછી અશ્વમેઘ યજ્ઞ કરી લે તો એના યુદ્ધનું જે પાપ છે ને એ નષ્ટ થઈ જાય, એને પાપ ન લાગે. અશ્વમેઘ યજ્ઞ કરી નાખે તો. એટલા માટે ઋષિઓએ જે સુઝાવ આપ્યો, યુધિષ્ઠિર મહારાજ એને ના પાડે છે. યજ્ઞ કરવાથી મારું પાપ નષ્ટ નહીં થાય, પાપ જાતું હશે અન્ય રાજાઓનું, પણ મેં જેટલા લોકોને માર્યા છે એનું પાપ આવા યજ્ઞોથી નહીં જાય. નૈનો રાજ્ય પ્રજા ભરતું ધર્મ યુદ્ધે વધો દ્વિષામ ઇતિ મે નતુ બોધાય કલ્પતે શાસનમ વચ. યુધિષ્ઠિર મહારાજ કહે છે, પાપ કોના જાય? જે રાજાએ ધર્મ માટે યુદ્ધ કર્યું હોય, ધર્મ માટે શત્રુઓનો વધ કર્યો હોય, અને જેણે પોતાની પ્રજાને સુખ આપવા માટે યુદ્ધ કર્યું હોય, એનું પાપ નષ્ટ થાય. અને મારે તો આમાંથી કાંઈ નથી. કેમ? કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે હું રાજા નહોતો. રાજા કોણ હતું? દુર્યોધન. અને દુર્યોધન પ્રજાનું પાલન બરાબર કરતો હતો. અને વાત એ સત્ય છે, દુર્યોધનને દુશ્મની પાંડવો સાથે હતી, પ્રજા અરે નહીં. પ્રજાનું પાલન વ્યવસ્થિત થતું હતું દુર્યોધનના રાજ્યમાં. તે એક તો હું રાજા નહોતો, ઉપરથી પ્રજા મારી નહોતી, તો છતાં મેં યુદ્ધ શા માટે કર્યું? કેવલ મારી લાલસા માટે. મને લાલચ હતી રાજ્યની, એટલે. નથી મેં પ્રજા માટે કર્યું, નથી શત્રુઓના વધ માટે કર્યું, કે નથી ધર્મ માટે. યુધિષ્ઠિર મહારાજ ના પાડે છે, આમાંથી એકય લક્ષણ નથી. તો ઋષિઓ સમજાવે છે કે આ યુદ્ધમાં તમને કોઈ પાપ નથી લાગ્યું. કેમ? કારણ કે આ ધર્મ યુદ્ધ હતું. પણ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે માની લ્યો સૈનિકોને માર્યા એનું પાપ મને નહીં લાગે, પણ સ્ત્રીણામ મદત બંધુનામ દ્રોહો યો અસાવિતોત્તઃ કર્મભીર ગૃહ મેધિર નાહમ કલ્પો વ્યપોહિતુમ. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આ યુદ્ધમાં જે પુરુષો મર્યા છે ને, એની જે સ્ત્રીઓ છે, કરોડો સ્ત્રીઓ વિધવા થઈ છે. અને એ સ્ત્રીઓનું જે પાપ છે ને, એ પાપ મને લાગશે. કેમ? જેના જેના પતિ મર્યા એ સ્ત્રી વિધવા થઈ. જેનો પતિ મરે એનો આશ્રય એનો પુત્ર હોય તો એ પુત્રો યુદ્ધમાં મરી ગયા. અને જેનો પતિ મરી જાય, પુત્ર મરી જાય, એનો અંતિમ આશ્રય એનો ભાઈ હોય છે. એ સ્ત્રીઓના ભાઈઓ ત્યાં યુદ્ધમાં મરી ગયા. વિચાર કરો, મને એકને રાજા બનાવવા માટે એ સ્ત્રીઓએ પોતાના 3 સુયત વ્યક્તિઓને ખોઈ નાખ્યા છે. અને એવી સ્ત્રીઓના હૃદયમાંથી જે કરુણા, જે વેદના નીકળશે, યુધિષ્ઠિર મહારાજ કહે છે મને એનું પાપ લાગવાનું છે. લોકો મર્યા એનું નહીં, કુરુક્ષેત્રમાં મર્યા એના પાપની વાત નથી, પણ આ પાછળ જે લોકો રહી ગયા છે એનું પાપ મને લાગશે. એ સ્ત્રીઓનો અપરાધ શું યજ્ઞો વડે દૂર કરી શકાય? યજ્ઞથી અપરાધ જશે? તો ઋષિઓએ કીધું, પણ યુધિષ્ઠિર મહારાજ, શાસ્ત્ર કહે છે કે અશ્વમેઘ યજ્ઞ કરવાથી યુદ્ધનું પાપ નષ્ટ થઈ જાય, તમે શું કામ ના પાડો છો? આચાર્યો લખે છે, ક્યારેક ક્યારેક વ્યક્તિ અજ્ઞાનમાં બોલે છે. અજ્ઞાન શું બોલે છે? ક્યારેક ક્યારેક એ શાસ્ત્રની વાત નહીં તે વ્યક્તિ સ્વીકારતો નથી. એમ યુધિષ્ઠિર મહારાજે તે અજ્ઞાનમાં બોલી રહ્યા છે. અજ્ઞાન એટલા માટે છે કારણ કે કરુણા પ્રકટ થઈ છે, એનામાં દયા પ્રકટ થઈ છે, ધર્મરાજ છે. એક વિચારણીય પ્રશ્ન એ છે કે આ યુદ્ધમાં સ્વયં ભગવાને ભાગ લીધો છે. ભગવાને અર્જુનને કીધું તું માર, તું યુદ્ધ કર, કારણ કે મારી ઈચ્છા છે. તો પછી પ્રશ્ન એ છે કે આ યુદ્ધમાં પાપ કેવી રીતે હોઈ શકે? થયું છે તો ભગવાનના કહેવાથી બધું. પણ યુધિષ્ઠિર મહારાજ હેતુવાદનો આશ્રય લે છે. હેતુવાદ એટલે તર્ક. તર્ક સમજો છો ને, લોજિક. તો યુધિષ્ઠિર મહારાજે એક તર્ક આપ્યો
યુધિષ્ઠિર મહારાજ કહે છે યથા પંકેન પંકાભ્ય સૂરયા વા સુરાકૃતમ ભૂત હત્યામ તથૈવે કામ ન યજ્ઞેર અષ્ટુમ અર્હતિ. કહે છે કે ગંદા પાણીથી કીચડને કોઈ દિવસ ધોઈ શકાય નહીં. માનો તમારે કીચડ ધોવું હોય તો તમે ગંદા પાણીથી ન ધોઈ શકો એને. કીચડને ધોવા માટે તમારે સ્વચ્છ પાણીની જરૂર પડે. અને કહે છે સૂરયા વા સુરાકૃતમ, જે પાત્રમાં દારૂ ભર્યું હોય પછી તમે દારૂને ઠલવી નાખો અને એનું એ વાસણ પાછું તમે દારૂથી ધોવો તો એ વાસણ કોઈ દિવસ સ્વચ્છ થાય નહીં થઈ શકે. એમ હે બ્રાહ્મણો, તમે કહો છો કે અશ્વમેઘ યજ્ઞ કરવાથી મને પાપમાંથી મુક્તિ મળે, પણ અશ્વમેઘ યજ્ઞમાં થવાની હિંસા જ છે, પશુઓની બલિ જ આપવાની છે. તો એક હત્યાના પાપને અટકાવવા માટે હું બીજી હત્યા જો કરીશ તો એ બંધન તો મને લાગવાનું છે, હું મુક્ત નહીં થાવ. અદ્ભુત તર્ક. જેવી રીતે લોકો કે, કારણ કે જો એક સિદ્ધાંત છે, મહાભારતમાં લખ્યું છે તર્કો અપ્રતિષ્ઠાહમ. તર્ક જે હોય એની કોઈ દિવસ સ્થાપના ન થઈ શકે. તર્ક ક્યારેય સિદ્ધાંત ન બને. આ એક સમજવા લાયક વાત છે. અને કળિયુગમાં લોકો તર્ક જ કરે છે. અને તર્ક એવી વસ્તુ છે ભક્તો કે એના દ્વારા ગમે એટલો સાચો વ્યક્તિ હોય એને તેમ ખોટો પાડી શકો આ તર્કથી. કેવી રીતે? મહારાજજી ઉદાહરણ આપતા કહે છે કે જો આપણે કોઈને કહે ગાયનું છાણ પવિત્ર છે તો કોઈ વ્યક્તિ તર્ક કરે ને કે ગાય કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તો બ્રાહ્મણનું મળે તે પવિત્ર હોય કે નહીં? થાય ને. પણ જ્યાં આપણે ગાયનું છાણ લગાડવી ત્યાં બ્રાહ્મણનું મળ વાપરી શકાય? તર્ક વ્યક્તિ આપી કે ગાય કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, પણ બ્રાહ્મણના મળનો ઉપયોગ ગાયના છાણની જગ્યાએ થાય નહીં. તર્ક વ્યક્તિ કરી શકે પણ આની સ્થાપના કરી શકાય નહીં. આ વ્યવહારમાં યોગ્ય નથી. ગાયનું છાણ પવિત્ર છે કારણ કે શાસ્ત્ર કહે છે. બ્રાહ્મણ ગમે એટલો પવિત્ર હોય પણ એનું મળ પવિત્ર નથી. તર્ક સ્થાપિત નહીં થાય. જેવી રીતે શંખ, જે મંગળારતીમાં આપણે શંખ વગાડીએ, એ શંખ એક જળચર જીવનું હાડક્યું છે. હવે કોઈ વ્યક્તિ એમ કહે કે પાણીમાં રહેવા વાળા જીવના હાડક્યાને યદી આપણે શંખ તરીકે ઉપયોગ કરીએ, પવિત્ર માનીએ છીએ, તો પછી કોઈ બુદ્ધિમાન બ્રાહ્મણ જે સંસ્કૃતનો વિદ્વાન હોય એની ખોપડી બજાવવી તો સ્મશાનમાંથી ગોતી આવી, એમ ફર્સ્ટ ક્લાસ માણસ જે મર્યો હોય અને એની ખોપડી વગાડવી રોજ હવારમાં તો ન હાલે. શંખની જગ્યાએ ખોપડીનો ઉપયોગ ન કરી શકો. તમે તર્ક આપી શકો પણ એ વ્યવહારિક રીતે એ સત્ય નથી. ગાયનું છાણ પવિત્ર છે, શંખ પવિત્ર છે, એ વેદ કહે છે અને એટલા માટે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. શબ્દ પ્રમાણ શ્રીપાદ જીવ ગોસ્વામી કહે છે તર્ક નહીં, શબ્દ પ્રમાણનો સ્વીકાર કરવો જોઈએ. અને શબ્દ પ્રમાણ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર જે વ્યક્તિ સ્વીકારે છે એ વ્યક્તિ હરેક સિદ્ધાંતને સમજી શકે છે. બધા લોકો સમજાવે છે, યુધિષ્ઠિર મહારાજ સમજતા નથી. અને વાસ્તવમાં એ બહુ સુંદર રાજા હતા. એવું નહોતું કોઈ સામાન્ય રાજવી હતા. એક એવું રાજ્ય જેના રાજ્યમાં કોઈ દુરાચારી વ્યક્તિ નહીં. તમે કલ્પના કરી શકો આજના સમયમાં કે આખા રાજ્યમાં એક પણ વ્યક્તિ અપલખણો ન હોય. દુરાચારીનો અર્થ આપણે ગુજરાતીમાં કે ને, એકય અવળચંડો નહીં, એકય ગુટખા ખાવા વાળો નહીં, એકય તમાકુ વાળો નહીં, એકય ખોટું બોલવા વાળો નહીં, એકય કોઈના પૈસા લઈ લેવો નહીં, કોઈ પ્રકારનો ગુનો નહીં, એવું રાજ્ય. એક વ્યક્તિ નહીં. અને ક્યાંય મહાભારતમાં નથી લખ્યું કે યુધિષ્ઠિર મહારાજના સમયે તાળા લાગતા હતા. ઘર દરવાજા ખજાના એમનામ ખુલ્લા, પણ એકય વ્યક્તિ એને હાથ ન લગાવે, આવું રાજ્ય. આચાર્યો તો રામ રાજ્યની સરખામણી આપે છે, કોઈ દુખી નહીં. એમ યુધિષ્ઠિર મહારાજના સમયમાં તે એક પણ વ્યક્તિ દુખી નહીં. પ્રજા ત્રિવિધ તાપ યુધિષ્ઠિર મહારાજના રાજ્યમાં પ્રવેશ ન કરી શકે એવા રાજા હતા. એટલે એને ધર્મરાજનું બિરુદ મળ્યું છે.
અને આ મહાભારતના યુદ્ધ પછી જ્યારે ચક્રવર્તી સમ્રાટ બન્યા, એવું સુંદર પ્રજાનું પાલન કર્યું. જે સ્ત્રીઓના પતિ મહાભારતના યુદ્ધમાં મરી ગયા હતા, એ સ્ત્રીઓનું એવું સુંદર પાલન કર્યું કે કોઈ વ્યક્તિને દુઃખ ન લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હે યુધિષ્ઠિર, હવે આ તમારો જે અવિવેક છે એ જાહે કેમ? હવે ઉપાય તમે બતાવો કે તમે સુખી કેમ થાવ. ઘણીવાર કોઈ ઘરે રોતું હોય, માનો કે એક સ્ત્રી રડવાનું ચાલુ કરે એટલે એને સસરા આવીને પૂછે, બટા શું થયું તને? એ કાંઈ કે નહીં. પછી એને સાસુ આવે, એ પૂછે કાંઈ તકલીફ છે, પૈસા જોઈએ છે, ઘરમાં કોઈ દુઃખ આપે છે? તોય ન કે. આખું ગામ સમજાવી ન કે. પછી છેલ્લે તો કોઈક વ્યક્તિ કે ને કે ભાઈ હવે તું બોલ મોઢામાંથી, તારે શું જોતું છે? કારણ કે આપણે જુદા થવું છે હોય ને, એને મનનો દુખાવો. ઓલા લોકો બિચારા ચોઈસ આપતા હોય, તમને વાંધો શું છે? એમ યુધિષ્ઠિર મહારાજને સમજાવીને આ બધા થાક્યા. ભાઈ અંતે ભગવાને કીધું કે યુધિષ્ઠિર, હવે આ જે અવિવેક તમારામાં જન્મ્યો છે, આ જાહે કેમ? તમે કહો તો કાંઈક ઉપાય કરીએ. પણ યુધિષ્ઠિર મહારાજ કે કયો અવિવેક? હવે ઈ એને અવિવેક માનતા જ નથી. ઈ એમ જ માને છે કે હું જે કહું છું એ રાઈટ છે. જેમ અર્જુન ગીતાના પ્રારંભમાં કૃષ્ણને શું કહેતા? મેં જે કીધું એ ઓકે છે, યુદ્ધ ન કરવું જોઈએ. કેમ? યુદ્ધ કરશું પાપ લાગશે. આ યુદ્ધ થઈ ગયા પછી પાપ માને છે. બે ભાઈની સ્થિતિ હરખી, ગમે એમ તો ભાઈઓ ને બે શોક થયો એટલે પછી ભગવાને જ કીધું. અને બોલવામાં કૃષ્ણથી પટ્ટું તો કોઈ છે નહીં. ભગવાને કીધું કે યુધિષ્ઠિર મહારાજ, ઉંમરમાં તમારી કરતા હું નાનો, અને નાનો ભાઈ મોટાને કેવી રીતે સમજાવી શકે? તમે મોટા છો, યુધિષ્ઠિર કૃષ્ણથી મોટા છે, અને ઉંમરમાં કૃષ્ણ નાના છે. તો એણે કીધું કે ભાઈ તમારી ઉદાસીનું કારણ અમને ન સમજાય. હું કામ? અમે નાના છીએ. અને ક્યારેક ક્યારેક યુધિષ્ઠિર કહી દેતા કૃષ્ણને, તને કાંઈ ખબર નથી પડતી, તું માથું ખામાં માગો જા. વેદવ્યાસજીની વાત તો થોડીક સાંભળતા, કારણ કે એ મોટા હતા અને ઋષિ હતા. એટલે વેદવ્યાસજી કહેતા આ કાને થા કાને કાઢ નાખે, પણ કૃષ્ણને તો સ્પષ્ટ કહેતા, તું ઘડીક સાઈડમાં વયો જા, તને પોતાને કાંઈ ભાન નથી પડતી, તું મને સમજાવવા આવ્યો છે. આવું યુધિષ્ઠિર કહી દેતા કૃષ્ણને, કારણ કે સ્વાભાવિક પ્રેમ છે. તો ભગવાને કીધું કે ભાઈ ઉંમર અમારી નાની છે, તો ભગવાને કીધું એક કામ કરો, હું તો નાનો છું, પણ મારાથી મોટા એક વ્યક્તિ છે, આપણા બધામાં જે સૌથી મોટા છે, પિતામહ ભીષ્મ. તો એ ભીષ્મની વાત ઉપર તો તમને મને વિશ્વાસ છે ને? ભીષ્મ તમને જે કહેશે એ તમે માનશો? તમે એ તો માનો છો ને કે ભીષ્મ જે છે એ ધર્મના જ્ઞાતા છે. આપણા બધામાં સૌથી વધારે ધર્મનું જ્ઞાન યદિ કોઈને હોય તો એ પિતામહ ભીષ્મને છે. અને એટલા માટે ભગવાને કીધું કે જો હવે મારો પ્રસ્તાવ એ છે કે અમારી કોઈની વાત તમને સમજમાં ન આવી, પણ ભીષ્મની વાત તમે માનશો? તો યુધિષ્ઠિર મહારાજ કીધું હા, યદિ ભીષ્મ મને કહેશે તો એ જે કહેશે એ હું સ્વીકાર કરીશ. ભગવાનને થયું કે હા, એકમાં રેડી થયા. અને એ એણે જ કરાવ્યા પાછા અંદર પરમાત્માના રૂપે. એણે કીધું કે ભીષ્મ જે કહેશે એ સ્વીકારશો? તો કે નિશ્ચિત સ્વીકારીશ. અને ભગવાન ઈ ચાહતા હતા કે યુધિષ્ઠિર ભીષ્મને ગુરુ બનાવે અને એ ભીષ્મ પાસેથી રાજનીતિ શીખે, રાજ્ય કેમ ચલાવવું, પ્રજાનું પાલન કેમ કરવું, એ ભીષ્મ પાસેથી જ્ઞાન ગ્રહણ કરે. અને ભગવાને પછી ડીલ ફાઇનલ કરી, એ નક્કી થયું કે ભીષ્મની પાસે જવાનું છે. અને અહીંયાથી કથાનો આરંભ થાય છે. અત્યાર સુધી મેં જે તમને કીધું એ આ પ્રથમ શ્લોક, જે પહેલો શ્લોક છે, એમાં જે શબ્દ છે ઇતિ ભીત પ્રજાદ્રોહાત, એની વ્યાખ્યા મેં કરી. અત્યારે હું જે બોલ્યો એ તો નક્કી થયું જવાનું છે ભીષ્મ પાસે. ક્યાં જવાનું છે? તો કહે છે તતો વિનશનમ પ્રાગાદ. તતો વિનશનમ પ્રાગાદ અર્થાત
વિનાશ ભૂમિમાં જવાનું છે. કેવું અદ્ભુત નામ સૂજી આપી રહ્યા છે, વિનશનમ. વિનાશ ભૂમિમાં જવાનું છે. કઈ વિનાશ ભૂમિ છે? તો કે છે જે ભૂમિમાં જવાથી અધર્મનો વિનાશ થાય એને અહીંયા વિનાશ ભૂમિ કહેવામાં આવી છે. અધર્મ જ્યાં નષ્ટ થશે એ વિનાશ ભૂમિ છે. અને તમે સમજી ચૂક્યા છો એ ક્યાં જવાની વાત કરે છે, હે ને? કુરુક્ષેત્ર. કારણ કે વાસ્તવમાં વિનાશ ભૂમિ કીધી, પણ અન્યાય અને અધર્મનો વિનાશ કરવા વાળી ભૂમિ છે. વાસ્તવમાં તો એ ધર્મ ક્ષેત્ર છે. એટલે ગીતાના પ્રારંભમાં એ શ્લોક છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. એ ધર્મ ક્ષેત્ર છે. અને કુરુક્ષેત્ર તો બહુ વિશાળ છે, પણ એ કુરુક્ષેત્રમાં તે કઈ જગ્યાએ જવાનું છે? તો કીધું યત્ર દેવવ્રતો અપતત, જ્યાં દેવવ્રત પડ્યા છે, યાની કે ભીષ્મ જ્યાં સૂતા છે એ જગ્યાએ જવાનું છે. અને મહાભારતના યુદ્ધ પછી, એટલે જ્યારથી બાણશૈયા ઉપર આવ્યા ત્યારથી પિતામહ ભીષ્મ કમ્પ્લીટ 58 દિવસ સુધી એ બાણશૈયા ઉપર રહ્યા. 58 ડેઝ, 58 દિવસ બાણશૈયા ઉપર એને શયન કર્યું. અને જ્યારે યુધિષ્ઠિર મહારાજ કુરુક્ષેત્ર ગયા, બધા લોકોને ખબર પડી કે યુધિષ્ઠિર મહારાજ પિતામહ ભીષ્મ પાસે જવાના છે. ત્યારે તદા તે ભ્રાતર સર્વે સદસ્ય સ્વર્ણ ભૂષિતે, બધા જે એના ભાઈઓ હતા, અર્જુન, ભીમ, સહદેવ, નકુળ, અને સાથે સાથે વ્યાસ, ધૌમ્ય આદિ તથા અન્ય જે બ્રાહ્મણો હતા, ઋષિ મુનિઓ હતા, એ બધા લોકો તૈયાર થયા કે આપણે તે યુધિષ્ઠિરની હારે જવું છે. એક પ્રશ્ન થાય કે શોક ખાલી યુધિષ્ઠિર મહારાજને હતો, તો આ બધા લોકો કેમ હારે આવ્યા? આ બધા કેમ સાથે ગયા? કારણ કે બધાને ખબર હતી યુધિષ્ઠિર ધર્મનો અંશ છે અને ભીષ્મ ધર્મને જાણવા વાળા ધર્મના જ્ઞાતા છે. અને યુધિષ્ઠિર જો કાંઈ પ્રશ્ન કરશે તો એ પ્રશ્ન ધર્મથી યુક્ત હશે, અને ભીષ્મ જે ઉત્તર આપશે એ ઉત્તર તે ધર્મથી યુક્ત હશે. અને આપણે આજે કાંઈ કરવાનું નથી, આ બેયના સંવાદને ખાલી સાંભળવાનો છે. એટલા માટે જેટલા લોકો હસ્તિનાપુરમાં હતા પુરુષો, બધા તૈયાર થયા. અનવગચ્છન રથેર વિપ્રા, બધા લોકો સુંદર રથ ઉપર સવાર થઈ અને એ સ્થાન ઉપર ગયા જ્યાં પિતામહ ભીષ્મ છે. બધા લોકોની સાથે સાથે સૂતજી ભગવાન કૃષ્ણનું વર્ણન થોડુંક ડિફરન્ટ કરે છે, થોડુંક અલગ શ્લોક, એક શ્લોકમાં અલગ વર્ણન આપે છે. સૂતજી કહે છે, ભગવાન અપી વિપ્રર્ષે રથેન સધનંજય સતેવ્યરોચત નૃપઃ કુબેર ઇવ ગુહ્યકે. ભગવાન અપી વિપ્રર્ષે રથેન સધનંજય, ભગવાન અર્જુનને સાથે લઈને ગયા ફરીથી એક રથ ઉપર મહાભારતના યુદ્ધ પછી. ઘણા ભક્તો આ શ્લોકમાં એવું કહે છે કે કૃષ્ણ અને અર્જુન બે સાથે ગયા, સાથે એટલે એક સીટમાં બેસીને, એક જ રથમાં કૃષ્ણ અને અર્જુન બેઠા. પણ ગૌડી આચાર્યો કહે છે વાત થોડીક જુદી છે. તત્વ શું છે? જે સ્થિતિમાં કુરુક્ષેત્રમાં ભગવાન પહેલા આવ્યા હતા અર્જુનના સારથી બનીને, એ જ સારથીનું સ્વરૂપ લઈ, યાની કે અત્યારે તે બધા લોકોના પોતપોતાના અલગ રથ હતા, પણ કૃષ્ણ અને અર્જુન એક રથ ઉપર, અને અત્યારે તે કૃષ્ણ સારથી છે અને અર્જુન પાછળ બેઠા છે. તો એક પ્રશ્ન થાય કે યુદ્ધમાં કૃષ્ણ સારથી બન્યા એ તો ઠીક છે, પણ અત્યારે ભગવાન શું કામ રથ ચલાવે છે?
કારણ કે કૃષ્ણ રથ ચલાવે અને અર્જુન એની પાછળ બેઠા હોય. આ સ્વરૂપ છે પાર્થ સારથી. અને પિતામહ ભીષ્મને કૃષ્ણનું આ સ્વરૂપ સૌથી વધારે પ્રિય હતું. એ ખાલી ભગવાન જાણતા હતા. ભગવાનને ખબર હતી કે ભીષ્મ આ સ્વરૂપમાં મારું દર્શન કરવા ચાહે છે, એટલા માટે ભગવાન રથ ચલાવીને પોતે કુરુક્ષેત્રની અંદર ગયા અને ભગવાન